નમસ્કાર મિત્રો, તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમે નામ બદલીની અરજી ઓનલાઈન કરી હોય તો અરજીનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું અને નામ બદલી થવામાં કેટલો સમય લાગે છે અને જો ડોક્યુમેન્ટમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો ફરી નવા ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવા અને અરજી કમ્પ્લીટ થયા પછી તમારું નવું નામ ઓનલાઈન કઈ રીતે ચેક કરવું, તો ચાલો જાણી લઈએ। હવે તમે જો નામ બદલીની અરજી ઓનલાઈન કરી હોય તો તેમાં નામ બદલી થવામાં અંદાજે 3 થી 7 દિવસનો ટાઈમ લાગે છે, પણ જો તમારા ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ હશે તો તેમાં થોડો વધુ સમય લાગી શકે છે। હવે તમારે નામ બદલીની અરજી કરવી હોય તો તમે વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો, જેના માટેનો વિડીયો અમે બનાવેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને ઉપર આઈ બટનમાં પણ આપેલ છે, તો તે વિડીયો જોઈ લેજો, જેમાં પૂરી માહિતી આપેલ છે કે તમે નામ બદલીની અરજી ઓનલાઈન કઈ રીતે કરી શકશો। તો ચાલો હવે અરજીનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું તે જાણી લઈએ। તેના માટે સૌપ્રથમ વિદ્યુત સેવા પોર્ટલ પર લોગિન કરી લ્યો। તો ચાલો હું લોગિન કરી લઉં છું અહીંથી મોબાઈલ નંબર અને કંપની સિલેક્ટ કરીને પછી અહીં કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ અહીં દાખલ કરો। કેપ્ચા દાખલ કરી લીધા બાદ નીચે બટન આપેલ છે લોગિન, તેના ઉપર ક્લિક કરો। એટલે આ રીતે તમારો મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે, તે ઓટીપી દાખલ કરો। ઓટીપી દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો। એટલે આ રીતે સ્ક્રીન આવશે જ્યાં તમારો મોબાઈલ નંબર હશે અને સબમિટ લખેલ હશે, તેમાં સબમિટ બટન ઉપર ક્લિક કરો। એટલે આ રીતે સ્ક્રીન આવશે જેમાંથી તમે ઘણી બધી સુવિધાઓનો લાભ ઓનલાઈન લઈ શકશો। તો હવે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે અહીં આપેલ છે ચેક એપ્લિકેશન સ્ટેટસ, તેના ઉપર ક્લિક કરો। એટલે આ રીતે સ્ક્રીન આવશે જ્યાં તમે કરેલી બધી એપ્લિકેશન અહીં બતાવશે તમને। હવે જેમાં તમારે અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે સૌથી પહેલા અહીં આપેલ છે કરંટ સ્ટેટસ, તેની અંદર તમારે ક્યુ સ્ટેપ ચાલે છે તે તમારે જોવાનું રહેશે, જેની અંદર ઇન પ્રોગ્રેસ હશે એટલે તમારી અરજી હાલમાં પ્રોગ્રેસમાં છે અને તમારા ડોક્યુમેન્ટ સીપીસીમાં ચેક થશે, અને જો તમારા બધા ડોક્યુમેન્ટ બરાબર હશે તો અહીં એસઆર નંબર તમારો આવી જશે અને અહીં કરંટ સ્ટેટસની અંદર ઇન્ફોર્મ ટુ કન્ઝ્યુમર એવું સ્ટેટસ આવી જશે, એટલે કે તમારી અરજી ઓકે થઈ ગઈ છે અને અહીં ડોક્યુમેન્ટ સ્ટેટસની અંદર પણ ઓકે લખેલ આવી જશે, એટલે કે તમારી અરજી પ્રોગ્રેસમાં છે અને તમારું નામ બદલી થઈ જશે। પણ જો ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ હશે તો અહીં ડોક્યુમેન્ટ સ્ટેટસની અંદર ડોક્યુમેન્ટ રીઅપલોડ આવી જશે અને બટન અહીં આવી જશે, અપલોડ ડોક્યુમેન્ટનું બટન અહીં આવી જશે, જે મારી પાસે એક ફોટો છે, હું તમને બતાવી દઉં કે કઈ રીતે જો ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ આવશે તો રીઅપલોડ કરવા માટેનો હશે। તો ચાલો હું તમને ફોટો બતાવી દઉં। તો આ રીતે સ્ક્રીન આવી જશે જેમાં તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ સ્ટેટસની અંદર ડોક્યુમેન્ટ રીઅપલોડ આવશે અને અહીં કરંટ સ્ટેટસમાં ઇન પ્રોગ્રેસ બતાવશે અને અહીં રિમાર્ક્સ આપેલ હશે કે શું તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેનું રિમાર્ક્સ અહીં લખેલ હશે અને અહીં બટન આવશે અપલોડ ડોક્યુમેન્ટ્સ, તેની ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારે જે પણ ઘટતા ડોક્યુમેન્ટ્સ અહીં રિમાર્ક્સની અંદર આપેલ હશે તે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે અને ડોક્યુમેન્ટ અપલોડ કરી લીધા બાદ ફરી પાછું સીપીસી સેન્ટરમાં ચેક થશે અને જો ડોક્યુમેન્ટ બરાબર હશે તો ફરી પાછો તમારો એસઆર નંબર આવી જશે અને કરંટ સ્ટેટસની અંદર તમારે ઇન્ફોર્મ ટુ કન્ઝ્યુમર એવું લખેલ આવી જશે, જેનો ફોટો પણ મારી પાસે છે તો તમને હું બતાવી દઉં। તો અહીં જોઈ શકો છો તમે, તો આ રીતે સ્ટેટસમાં ઇન્ફોર્મ ટુ કન્ઝ્યુમર એવું લખેલ આવી જશે, એટલે કે તમારી અરજી એક્સેપ્ટ થઈ ગઈ છે અને થોડા ટાઈમની અંદર તમારું નામ બદલી થઈ જશે। અથવા તો જો ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ હશે તો સીપીસી સેન્ટર દ્વારા તમારી અરજી રિજેક્ટ પણ કરવામાં આવશે, તો અહીં કરંટ સ્ટેટસની અંદર તમારે રિજેક્ટ આવી જશે અને જે પણ તમે પેમેન્ટ કરેલ હશે તે પેમેન્ટ રિફંડ આવી જશે તમારા બેંક અકાઉન્ટની અંદર। અથવા તો જો બધા ડોક્યુમેન્ટ ઓકે હશે તો આ રીતે કરંટ સ્ટેટસની અંદર કમ્પ્લીટેડ આવી જશે અને તમારા નામ બદલીની અરજી આ રીતે કમ્પ્લીટ થઈ જશે। તો હવે તમારે અરજી કમ્પ્લીટ થઈ ગઈ હોય એટલે તમારે નામ બદલી થઈ ગઈ હોય છે, તો હવે તમારે નવું નામ કઈ રીતે ચેક કરવું તે જાણી લઈએ। તો જનરલી નામ બદલી પછી તમારું નવું નામ જ્યારે પણ તમારે ઘરે નવું બિલ આવશે તો તેમાં આવશે, અથવા તો તમારી ઓફિસે જઈને ચેક કરાવવું પડશે કે નામ બદલી થયું કે નહીં। પણ હવે નવું નામ ચેક કરવા માટે તમારે ઓફિસે ધક્કો ખાવાની જરૂર નથી, તમે ઈ વિદ્યુત સેવા પોર્ટલ પરથી જ ચેક કરી શકશો કે તમારું નામ ચેન્જ થઈ ગયું છે અને નવું નામ આવી જ ગયું છે કે નહીં। તો હવે નવું નામ ચેક કરવા માટે અહીં આપેલ છે એલટી નેમ ચેન્જ, એના ઉપર ક્લિક કરો અથવા હોમ પેજ ઉપર આવી જાઓ। અહીં પર આપેલ છે એલટી નેમ ચેન્જ, તેના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે જ્યાં ડ્રોપડાઉનની અંદર તમારે જેટલા ગ્રાહક નંબર એડ હશે તે બધા ગ્રાહક નંબર બતાવશે, તેમાંથી જે ગ્રાહક નંબરમાં તમે નામ બદલી કરી છે તે ગ્રાહક નંબર સિલેક્ટ કરો અને અહીં નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે જેમાં અહીં તમારો ગ્રાહક નંબર બતાવશે, અહીં તમારી કેટેગરી બતાવશે, અહીં આપેલ છે નેમ, જેની અંદર તમારું નવું નામ અહીં આવી ગયું હશે। તો આ રીતે તમે અહીંથી તમારું નવું નામ ચેક કરી શકશો। અથવા તો બીજી રીત છે ક્વિક પેમેન્ટ પોર્ટલ વડે, તો તેના માટે સૌપ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ, અહીં ટાઈપ કરો ક્વિક પેમેન્ટ પોર્ટલ એટલે આ રીતે પ્રથમ લિંક આવશે, તેના ઉપર ક્લિક કરો એટલે આ રીતે વેબસાઇટ ખુલી જશે। હવે અહીંથી તમારી કંપની સિલેક્ટ કરો જે પણ લાગુ પડતી હોય તે, હું PGVCL સિલેક્ટ કરી લઉં છું। હવે અહીં તમારો ગ્રાહક નંબર દાખલ કરો, જે ગ્રાહક નંબરમાં તમે નામ બદલી કરી છે તે ગ્રાહક નંબર અહીં દાખલ કરો
પછી અહીં નીચે ટેક્સ્ટ બોક્સ આપેલ છે તેની અંદર અહીં કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ અહીં દાખલ કરો. કેપ્ચા કોડ દાખલ કરી દીધા બાદ નીચે આ બટન આપેલ છે ચેક કન્ઝ્યુમર નંબર, તેના પર ક્લિક કરો. એટલે આ રીતે લોડિંગ થઈ અહીં બતાવશે કન્ઝ્યુમર નેમ, જેની અંદર પર ચેક કરી લેજો તમારું નવું નામ આવી ગયું હશે. તો આ રીતે તમે તમારું નવું નામ ચેક કરી શકશો. તો આ રીતે તમે નામ બદલીની અરજીમાં તમારું નવું નામ ચેક કરી શકશો કે નામ બદલી થયું છે કે નહીં. તો હવે તમારે નામ બદલી કરવી હોય તો તમારી YouTube ચેનલ જીબી ગુરુમાં વિડીયો બનાવેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, ત્યાંથી તમે જોઈ લેજો. અથવા YouTube ઉપર આવી જાઓ, હવે સર્ચ બારમાં ટાઈપ કરો જીબી ગુરુ. એટલે આ રીતે અમારી ચેનલ આવી જશે જીબી ગુરુ, તેના પર ક્લિક કરો. તો આ રીતે અમારી ચેનલ આવી જશે, જેમાં અહીં નામ બદલી માટેનો વિડીયો આપેલ છે કે તમારા લાઇટ બિલમાં નામ બદલવાની અરજી ઓનલાઈન કરો. તો આ વિડીયો તમે જોઈ લેજો. અથવા જો તમને ના ફાવતું હોય નામ બદલીની અરજી કરવાનું તો અમે પણ તમારી અરજી કરી આપશું. તો તેના માટે અમારો કોન્ટેક્ટ કરો. અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે @GBGuru. તો તેના ઉપર તમે અમને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો, જ્યાંથી અમે તમને ડાયરેક્ટ નામ બદલીની અરજી, નવા કનેક્શનની અરજી અથવા લોડ વધારાની અરજી કરી આપશું. તો અમારો કોન્ટેક્ટ કરજો ઇન્સ્ટાગ્રામની અંદર. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, બીજા સાથે શેર કરો, અને આવા જ નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની વિઝિટ કરો, જ્યાં પર તમને નવી માહિતી મળતી રહેશે. થેન્ક યુ.